વૃંદાવન એ ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલા ભૂમિ તરીકે પ્રખ્યાત છે અને તેનો ઇતિહાસ અત્યંત પ્રાચીન અને આધ્યાત્મિક છે. અહીંના મંદિરો અને સ્થળોનો ઇતિહાસ ઘણી સદીઓ જૂનો છે. વૃંદાવનનો પ્રાચીન ઇતિહાસ અને મંદિરો. શ્રી કૃષ્ણની બાળલીલા. લગભગ 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળ અને નંદગાંવમાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું, જ્યારે વૃંદાવનમાં તેમણે ગોપીઓ સાથે રાસલીલા અને અન્ય લીલાઓ કરી હતી. આથી વૃંદાવન તેમના ભક્તો માટે એક અત્યંત પવિત્ર સ્થળ છે. વૃંદાવન નામનો ઇતિહાસ. વૃંદાવન નામ વૃંદા, તુલસી અને વન, જંગલ પરથી આવ્યું છે, કારણ કે અહીં પ્રાચીન સમયમાં તુલસીના છોડ વધુ થતા હતા. એક માન્યતા એવી પણ છે કે કૃષ્ણની બાળસખી વૃંદાના નામ પરથી પણ આ નામ પડ્યું હોય. પુનરુત્થાન અને મંદિરોનું નિર્માણ. સદીઓ સુધી વૃંદાવનનો મહિમા વિસરાઈ ગયો હતો. 16મી સદીમાં બંગાળના સંત ચૈતન્ય મહાપ્રભુ વૃંદાવન આવ્યા અને તેમણે ભગવાન કૃષ્ણની લીલા સ્થળીઓ, સ્થાનોની પુનઃશોધ કરી. તેમના શિષ્યો, ખાસ કરીને 6 ગોસ્વામીઓ એ વૃંદાવનમાં વિવિધ મંદિરોનું નિર્માણ કરાવ્યું અને વૈષ્ણવ ધર્મના એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે તેને પુનર્જીવિત કર્યું. વૃંદાવનના કેટલાક મુખ્ય પ્રાચીન મંદિરો અને તેમનો ઇતિહાસ. રાધા મદન મોહન મંદિર. આ વૃંદાવનનું સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે 5000 વર્ષ જૂનું છે અને કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જો કે ઐતિહાસિક રીતે 16મી સદીમાં સનાતન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મુલતાનના વેપારી કપૂર રામદાસ દ્વારા તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન મૂળ મૂર્તિને સુરક્ષિત રાખવા માટે રાજસ્થાનના કરૌલીમાં ખસેડવામાં આવી હતી. ગોવિંદ દેવજી મંદિર. આ મંદિર 1590માં રાજા સવાઈ જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેની ભવ્ય સ્થાપત્ય કલા માટે જાણીતું છે. ઔરંગઝેબ દ્વારા તેના શિખરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. રાધા વલ્લભ મંદિર. આ પણ વૃંદાવનના પ્રાચીન મંદિરોમાંનું એક છે. તે 1585 ઈ.સમાં બનાવવામાં આવ્યું હતું અને લાલ રેતીના પથ્થરથી બનેલું પ્રથમ મંદિર હતું. રાધા દામોદર મંદિર. આ ગૌડીય વૈષ્ણવ મંદિર રાધા કૃષ્ણને સમર્પિત છે અને 1542 ઈ.સમાં બનાવવામાં આવ્યું હતું. બાંકે બિહારી મંદિર. આ મંદિર 1862માં બાંકે બિહારીની મૂર્તિ સ્વામી હરિદાસ દ્વારા નિધિવનમાં પ્રગટ થઈ તે પછી બનાવવામાં આવ્યું હતું. આ મંદિર વૃંદાવનના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. અન્ય મહત્વપૂર્ણ પાસા. વૃંદાવનમાં લગભગ 5500 જેટલા મંદિરો છે, જે કૃષ્ણ અને રાધાની ભક્તિને સમર્પિત છે. વૃંદાવનને વિધવાઓનું શહેર પણ કહેવામાં આવે છે, જ્યાં હજારો વિધવાઓ અને નિરાધાર મહિલાઓ મંદિરોમાં પ્રાર્થના કરીને અને ભજનો ગાઈને પોતાનું જીવન ગુજારે છે. આમ, વૃંદાવનનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ, ભક્તિ ચળવળના સંતોના યોગદાન અને સદીઓથી થયેલા મંદિર નિર્માણ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે.